તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ કે તમે મજામાં છો, સ્વસ્થ છો, તથા મસ્ત છો. આવા પ્રકારના પ્રશ્નો જોઈએ છે? યસ સર. ટ્રાય કરી છે? યસ સર. નથી આ કાઈ વાંધો નહીં મારા મિત્રો. જો આ પ્રકારના પ્રશ્નો સોલ્વ થાય એના માટેની જે રિજિડ બોડી ડાયનેમિક્સ પાર્ટ 2 ની સિરીઝ છે એમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. બાપુ મોજ પડી ગઈ ને વિડિયો જોઈને? આ તો આપણા ચેનલનો ઓફિશિયલ ઇન્ટ્રોડક્શન હવેથી હરેક વિડિયોમાં આવશે. તો વિધાઉટ વેસ્ટિંગ એની ફર્ધર ટાઈમ લેટ્સ સ્ટાર્ટ ધ થિયરી. ઈ પહેલા હજી એક વખત ઇન્ટ્રોડક્શન જોઈ લ્યો અને મોજ કરો. તો ફર્સ્ટ ટોપિક છે ટોર્ક. ગુજરાતીમાં પણ આને ટોર્ક જ કહેવાય. ફ્રોમ ન્યૂટન સેકન્ડ લો. ઈ પહેલા કહી દઉં, જેમ ટ્રાન્સલેશન મોશનમાં ફોર્સ એટલે કે બળ હોય ને, એવી રીતના આપણે રોટેશનલ મોશનમાં ટોર્ક હોય. F m * a હોય. એવી રીતના ટોર્ક દળની જગ્યાએ જડત્વની ચાર્જ માત્રા, માસની જગ્યાએ મોમેન્ટ ઓફ ઇનર્શિયા, લિનિયર એક્સેલરેશન, ટેન્જન્શિયલ એક્સેલરેશન મીન્સ રોટેશનલ એક્સેલરેશન, એન્ગ્યુલર એક્સેલરેશન જે કંઈ પણ હોય. પણ ખરેખર ટોર્ક અને ફોર્સ વચ્ચેનો સંબંધ τ r ક્રોસ f. આવડે કઈ બદલાઈ આવશે. આપણે કેમ l r ક્રોસ p હતું, કાઈ નથી, આ ડિફરન્શિએટ કરી નાખ્યું. તો અહીંયા શું આવી જશે? ટોર્ક. અહીંયા શું આવી જશે? ફોર્સ. હવે જો સપોઝ f શું હોય? ફ્રોમ ન્યૂટન સેકન્ડ લો f અહીંયા વ્યવસ્થિત, થોડું વ્યવસ્થિત. F dp/dt. It is the differentiation of linear momentum. આ રેખીય વેગમાનનું વિકલન છે ને, તો આ શું થઈ છે? કોણીય વેગમાનનું વિકલન dl/dt. પણ મેં નાનું જોયું તો બરોબર. સપોઝ આ રિજિડ બોડી છે, ઈ બે સેમ જ છે. આના ઉપર એક હું ફોર્સ લગાડું છું F. આ જગ્યાએ લગાડું છું અને પોઝિશન વેક્ટર આ છે બરોબર. આને શો કરાય r વેક્ટર થી. આ ફોર્સ છે બરોબર. τ r ક્રોસ f. r ક્રોસ f. મેગ્નીટ્યુડ લખવું હોય તો τ r f sin θ. તો કેન આઈ રાઈટ τ f r sin θ. r sin θ means perpendicular distance. τ f r perpendicular. perpendicular એટલે ગુજરાતીમાં બોલે તો લંબ. તો અહીંયા જોજો અહીંયા જો લંબ કયું અંતર થશે? ફોર્સ ને પરપેન્ડિક્યુલર હોય એવું ડિસ્ટન્સ. હા, r પરપેન્ડિક્યુલર. ઓકે, પણ બીજો કિસ્સો એવું લખી શકીએ ને τ r f sin θ. યસ. તો f sin θ means r f perpendicular. આ બે ઇક્વેશન કામ આવશે. કઈ રીતે જોઈજો. આ પોઈન્ટ આગળ જ છે, ફોર્સ લાગે છે. યસ, f વેક્ટર. આનું પોઝિશન વેક્ટર છે r વેક્ટર. આ પોઝિશન વેક્ટરને તમે થોડું લંબાવી પણ શકો. તો જો આ r વેક્ટર છે ને f વેક્ટર છે, ઈ બે વચ્ચેનો એંગલ θ. તો આ બે એંગલ θ. તો f r ને પરપેન્ડિક્યુલર. અહીંયા શું હતું? જો r પરપેન્ડિક્યુલર કોને લેવાનું? તો કે f ને. તો અહીંયા f પરપેન્ડિક્યુલર કોને લેવાનું હોય છે? સિમ્પલ બરાબર r ને પરપેન્ડિક્યુલર લેવાનું હોય છે. અહીંયા તો આના છે ને બે કમ્પોનન્ટ પર એક જો આ બાજુવાળો θ છે, θ ની બાજુવાળો કયો હોય છે? તો કે આ f cos θ. પણ બીજી બાજુવાળો કયો હોય? f sin θ. તમે જોઈ શકો છો f sin θ અને r વેક્ટર છે એકબીજાને પરપેન્ડિક્યુલર છે. તો ધીસ ઇઝ f પરપેન્ડિક્યુલર. તમે આવી રીતે પણ યુઝ કરી શકો છો. અને આને અબાઉટ ફરશે તો ફોર્સ જો આમ લાગે છે. આ ફોર્સ ની ડાયરેક્શન, આની ડાયરેક્શન. r ક્રોસ f છે ને, જો આ r નું માથું અને આ f નું માથું. r નું માથું પકડો. કેમ? તો કે r ક્રોસ f છે. r ક્રોસ f.
તો r નું માથું પકડવાનું પછી f નું માથું પકડવાનું, r નું માથું પછી f નું માથું, આમ તો ટોર્કની ડાયરેક્શન આમ થશે, આ બાજુ ટોર્ક લાગશે એટલે મોશન આ બાજુ નહીં થાય એમ કહું છું કે આ બાજુ આમ બદલાશે પણ ડાયરેક્શન આપણે આમ લખાય એમ. સપોઝ આ પ્લસ z ડાયરેક્શન હોય તો ટાઉની ડાયરેક્શન કઈ થશે પ્લસ k. ખબર પડી ગઈ? કાઈ કાઢ લેવા જેવું છે નહીં. અને i શું છે? i મોમેન્ટ ઓફ ઇનર્શિયા. ના મારા મિત્ર, મોમેન્ટ ઓફ ઇનર્શિયા તો છે જ, પણ આ એક્સિસ ને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા લેવાની રહેશે. g એક્સિસ ને અબાઉટ પડશે e. એટલે ખબર કેવી રીતના પડશે? જે પોઈન્ટ ઊભું હોય ને એ એક્સિસ ઓફ રોટેશન આગળ હશે. બરોબર? તો મિત્રો આ નોટ ડાઉન કરી લ્યો કેમ કે આ બે વસ્તુ છે ખૂબ જ પ્રેક્ટિકલી કામ આવે છે. આ ખાસ આવે આ બરોબર કરી લીધું નોટ ડાઉન? પૂછી ના. હાલો બીજો પોઈન્ટ છે કન્ઝર્વેશન ઓફ એન્ગ્યુલર મોમેન્ટમ, કોણીય વેગમાનનું સંરક્ષણ. વેગમાન ક્યારે સંરક્ષિત થાય? ભાઈ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ યાદ કરો ભાઈ, ન્યૂટન્સ લો ઓફ સેકન્ડ dp/dt. આ ક્યારે કન્ઝર્વ થશે? dp should remain constant, dt is equal to 0. sorry, p remains constant. suppose p constant હોય તો dp is equal to 0, તો force is equal to 0. જ્યારે બોડી છે, બોડી એના ઉપર બહારથી કોઈ હળી હંચી નહીં થતી હોય, આ વ્યવસ્થિત લખું તો એક્સટર્નલ, આ બી એક્સટર્નલ. બહારથી કોઈ હળી હંચી નહીં થતી હોય તો એ વસ્તુ ઊભી હશે તો ઊભી રહેશે અને કોન્સ્ટન્ટ વેલોસિટી જાતી હશે, કેન્ટોસ કોન્સ્ટન્ટ વેલોસિટી છે એ જાળવી રાખશે. એવી રીતના જ અહીંયા tau external is equals to dl divided by dt. જો ટોર્ક 0 લાગતો હોય તો dl છે એ 0 મીન્સ l કેવું હોય છે? કોન્સ્ટન્ટ. તો એન્ગ્યુલર મોમેન્ટમ છે એટલે કોણીય વેગમાન ક્યારે સંરક્ષિત થાય? જ્યારથી બારે કોઈથી હળીહંચી નહીં થતું હોય. કયા સ્વરૂપમાં? ફેરવવામાં. એટલે ફોર્સ છે એ ધક્કો મારવામાં અને ટોર્ક છે એ ફેરવવામાં. જ્યારે બહારથી ટોર્ક નહીં લાગતો હોય તો એન્ગ્યુલર મોમેન્ટમ કન્ઝર્વ રહેશે. હવે સપોઝ આ ડિસ્ક છે, ડિસ્ક જેની રેડિયસ છે કેપિટલ R અને આનું માસ છે કેપિટલ M અને આ અક્ષને આનું લક્ષીને એટલે કે એક્સિસ ને અબાઉટ છે એ ફેરે રાખે છે એની રીતે. બરોબર? સપોઝ એક ઓબ્જેક્ટ છે, ઓબ્જેક્ટ સ્મોલ માસ m નો પટાક કરતો અહીંયા પાડ્યો, તો આવા કિસ્સામાં છે એન્ગ્યુલર મોમેન્ટમ કન્ઝર્વ રહેશે. કેમ કે કાંઈ પણ ફોર્સ લાગશે ને એક્સિસ ઓફ રોટેશન આગળ લાગશે. તો ટોર્ક ઇઝ ઇક્વલ્સ ટુ r ક્રોસ f. બરોબર? તો આ ડિસ્ટન્સ ક્યાંથી છે? એક્સિસ ઓફ રોટેશન થી. તો એક્સિસ ઓફ રોટેશન આગળ જ ફોર્સ લાગે તો ડિસ્ટન્સ 0 તો ટોર્ક બી 0 થઈ જશે. તો એવા કિસ્સામાં છે dl ઇઝ ઇક્વલ્સ ટુ 0 તો l ઇઝ ઇક્વલ્સ ટુ કોન્સ્ટન્ટ રહેશે. ઓકે, આટલી વસ્તુ નોટ ડાઉન કરી લો. ના કરશો તો પણ ચાલશે કેમ કે આપણે મેઈન એપ્લિકેશન થી મતલબ છે. તો અહીંયા ટોર્ક એક્સટર્નલ ઇઝ ઇક્વલ્સ ટુ 0, then momentum of the angular momentum will remain conserved. અહીંયા જો અહીંયા લખી નાખું tau external is equals to 0, then l remains constant, then l initial is equals to l final. Initial means આ પાડી નહીં પહેલા, જો અહીંયા પાડી છે આ ડિસ્ટન્સ છે એટલે ખબર પડી ગઈ. એ જોતા જ ખબર પડી ગઈ ને. जो दिखता है वही दिखता है, जो नहीं दिखता उसे दिखा के दिखाना पड़ता है. નેચું એક શું કરવું પડે? બતાડવું પડે. ટાઈમ લ્યો n ઇનિશિયલ પહેલા કેટલો ખાલી ડિસ્ક હતી ને અને ઓમેગા સ્પીડ થી ફરતી હતી. આના પછી શું થઈ ગયું? આફ્ટર ઓમેગા 2 થઈ ગયું. ઓકે, તો આને ઓમેગા 1 ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ ઓમેગા 1. ઓકે, તો i1 ઓમેગા 1 ઇઝ ઇક્વલ્સ ટુ i2 ઓમેગા 2. સી મારા મિત્રો ખાલી ડિસ્ક હતી તો ડિસ્કની સેન્ટર ને અબાઉટ અને એના પ્લેન ને પરપેન્ડિક્યુલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેટલી થશે? કેપિટલ mr² ડિવાઇડ બાય 2 ઇન્ટુ ઓમેગા. ઓમેગા 1 ઇઝ ઇક્વલ્સ ટુ ઓમેગા. હવે i2 આ ડિસ્ક તો છે પણ એડિશનલ આ આવ્યો. આની મોમેન્ટ ઓફ ઇનર્શિયા mr² બાય 2 તો રહેશે જ. પ્લસ માં કોણ આવ્યો? સ્મોલ m માસ નો અને કેટલા ડિસ્ટન્સ છે આવ્યો? પાર્ટિકલ જ છે એટલે સ્મોલ r². ઓકે, ઓમેગા 2. તો ઓમેગા 2 કેટલું થશે? mr² ડિવાઇડ બાય 2 અપોન mr² ડિવાઇડ બાય 2 પ્લસ સ્મોલ m ઇન્ટુ r² ઓમેગા. જો r² કોમન ને કેન્સલ લીધો પ્રમાણે પછી આ ગણતરી તો થઈ ગઈ ને આપણે.
સાયન્ટિસ્ટ જો માસ્ટર જેટલું થઈ જાય m ડિવાઇડ બાય 2 અપોન m ડિવાઇડ બાય 2 પ્લસ સ્મોલ m ઇન્ટુ ઓમેગા ગામા મારેગા. તો જુઓ આમાં કઈ ઉખાડી લેવા જેવું છે નહીં, પણ આના ઉપર છે ઘણા બધા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછાય છે જે પપ્પુ ટાઈપના હોય છે અને આરામથી થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો નોટ ડાઉન કરી લ્યો, કાઈ કરી લેવા જેવું છે પછી પૂછી નાખો. તો જો બીજો પોઈન્ટ એવો છે કે મારા મિત્રો આ છે ઈ ખાસ કરીને એટલું બધું આપણે ટેક્સ્ટ બુકમાં કે ક્યાંય થિયરીમાં એટલું બધું એક્સપ્લેન કરેલું હોતું નથી, પણ આના ઉપર છે ને પ્રશ્ન પૂછવાના હવે ચાલુ થઈ ગયા છે. પહેલા શું પૂછાતું આઈઆઈટી જેડબલઈ માં પૂછાતા, જેડબલઈ મેઇન માં આવી ગયા. હવે જેડબલઈ મેઇન માં છે થોડાક આના સારા એવા સ્વરૂપમાં કરીને ફેરવે છે. પછી હવે નીટ માં પણ પૂછવાના ખૂબ જ ચાન્સીસ છે, કદાચ એક બે પ્રશ્ન પૂછાઈ પણ ગયો છે. શું છે શું કે when moving body sticks to rigid body and whole system rotates above given of axis. ગુજરાતીમાં કહું તો જ્યારે કોઈ પણ ગતિ કરતો કણ છે પદાર્થ એ એક રિજિડ બોડી એટલે કે દ્રઢ પદાર્થ સાથે છે એ ચોટી જાય છે અને કોઈ પણ અક્ષ આપી કે અચ્છા આ અક્ષ છે ફિક્સ રાખી છે એને અબાઉટ છે એ ચાર્જ ગતિ કરશે. તો એ ચાર્જ ગતિની એંગ્યુલર વેલોસિટી એટલે કે કોણીય વેગ કેટલો હોય છે એ ફાઇન્ડ કરવાનો છે. તો એ પ્રમાણે છે કાઈ પણ પ્રશ્ન પૂછી શકે એ આપણે જોઈ લઈએ. તો મારા મિત્ર એના પહેલા માટે ઇમેજિન તો કરવું પડશે. ઇમેજિનેશન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન નોલેજ. સોરી મોઢું આવી ગયું. હા હાલો સપોઝ આ એક રોડ પડ્યો છે, એલા રોડ પડ્યો નો રોડ બનાવવામાં મારા મિત્ર ઇંગ્લિશમાં બોલું છું. રોડ એટલે કે આ સળિયો પડ્યો છે અને આ એક્સિસ છે એની ફિક્સ છે. લ્યો નરો કરતા એટલે મસ્તીનું સમજે જાય. હા મજા આવી યાર. આમ જો આ જો રિજિડ સપોર્ટ છે, આ નહીં હલે છત થોડી ન હલે તમારાથી. હા પછી તમે પછાડા કરો તો એ વાત અલગ છે. હાલો આ રોડની લેન્થ છે આખી l અને માસ છે આખું કેપિટલ M. સપોઝ એક બંદૂકડી અહીંથી ફાયર કરવામાં આવે છે, વેલોસિટી છે v કોન્સ્ટન્ટ. ના બોલો 7 લ્યો ભાઈ. તો અહીંયા આવીને શું થશે? ઈ ચોટી જશે. ઓકે સપોઝ આ છે છેડા આગળ જ ચોટે છે. આપણે અહીંયા અહીંથી ડ્રો કરવા ન બેસે, છેડું નાનું કરી દેવાય. હાલે એમાં કઈ ખોટું છે નહીં. તો જો મારા મિત્રો અહીંયા કઈક એની એનર્જી છે, આને એનર્જી સપ્લાય થશે. સપોઝ અહીંયા છૂટી જાય છે તો એનર્જી નો લોસ થશે. ઇનેલાસ્ટિક કોલિઝન. ભાઈ એટલું ઊંડું નથી પડવું, આપણે એંગ્યુલર મોમેન્ટમ થી જ કામમાં લાવશું. લિનિયર મોમેન્ટમ અને એંગ્યુલર મોમેન્ટમ. આને બંધ કરી દઉં. સપોઝ આ અહીંયા ચોટે છે, રેડી વાત છે. તો આની પાસે કઈક લિનિયર મોમેન્ટમ છે અને આ એક્સિસ ને કહી દઉં O. આને અબાઉટ કે એંગ્યુલર મોમેન્ટમ હશે. કેમ? તો કે એંગ્યુલર મોમેન્ટમ શું થાય? આ ટ્રાન્સલેટરી મોશન કરે છે ને કણને છે એ રોટેશનલ વાળું ન હોય. કેવું હોય? ખાલી mv આ ટ્રાન્સલેશન વાળું. તો કાઈક વેલોસિટી છે, આની પાસે માસ છે અને આ પરપેન્ડિક્યુલર. હા આને અબાઉટ કે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ છે. કેટલું છે? l જ છે મારા મિત્રો. જો l. તો આનું જે એંગ્યુલર મોમેન્ટમ છે ઈ આને મળી જશે. તો l initial is equals to l final. પાછા તમને કહેશો કે અહીંયા ટોર્ક નથી લાગતું. ટોર્ક નહીં લાગે કેમ કે અહીંયા જે ફોર્સ લાગશે ને આ હિંજ ને અબાઉટ લાગશે. તો હિંજ થી હિંજ નું ડિસ્ટન્સ છે ઈ 0. તો ટોર્ક is equals to 0. તો એંગ્યુલર મોમેન્ટ છે કન્ઝર્વ થશે. એટલે પહેલા જે એંગ્યુલર મોમેન્ટમ હતી પછી એંગ્યુલર મોમેન્ટમ થઈ જશે. આ પહેલો કિસ્સો છે ભાઈ. પહેલા ફોટો કાઢો ઇનિશિયલ અને આ મિત્ર ફાઇનલ પિક્ચર. આ આખું છે ઈ રોટેટ કરશે. આમાં છે ઈ બંદૂકડી પણ આવી છે. આ સ્મોલ m માસ ની, આ કેપિટલ M માસ. તો અહીંથી અહીંયા તો આનું એંગ્યુલર મોમેન્ટમ આને ટ્રાન્સફર થઈ જશે. આનો માસ છે સ્મોલ m v. r પરપેન્ડિક્યુલર કેટલું છે? તો કે લખી નાખો ઇક્વેશન લ્યો ને I total into omega. ધ્યાન રાખજો I total કોને કહેવાય? આનું માસ છે m, આની વેલોસિટી છે v અને અહીંયાનું ડિસ્ટન્સ છે કેપિટલ L. કેમ કે તો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ છે ને. I total. હવે ખાલી એકલું સળિયો ગતિ નહીં કરે. આ બેગી બંદૂકડીની જે ગોલી છે બુલેટ એ બી રોટેશનલ મોશન કરશે. તો આની બી મોમેન્ટ ઓફ ઇનર્શિયા આવશે અને આની બી આવશે. તો આ
છેડા આગળ કરે છે ને તો છેડા આગળ સળિયાની કેટલી મોમેન્ટ ઓફ ઇનર્શિયા ml2/3 પ્લસ સ્મોલ m ઇન્ટુ ડિસ્ટન્સ નો સ્ક્વેર. ડિસ્ટન્સ ક્યાંથી લેવાનું? એક્સિસ ઓફ રોટેશન. આ એક્સિસ ઓફ રોટેશન છે. અહીંથી આનું ડિસ્ટન્સ જો l છે, લેન્થ m ઇન્ટુ l સ્ક્વેર ઇન્ટુ ઓમેગા. તો જો ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ mvl mvl અપોન રાઈટ થોડું વધારે થઈ ગયું અપોન ml2/3 પ્લસ ml2 કેપિટલ ml2/3 પ્લસ સ્મોલ m ઇન્ટુ l સ્ક્વેર. ઉડતું એ ઉડાડ દેવાનું, ન ઉડતું એ રાખવાનું. હાલ થઈ ગયું. આમાં કઈ કાઢ લેવા જેવું છે કાઈ નથી. આ જે લિનિયર મોમેન્ટમ હતું ને એનું કોન્ગ્યુલર મોમેન્ટમ કન્સિડર કરી ફટાક કરતું સપ્લાય કરી દેવાનું, પછી આયલું જાય એની રીતે. મિત્રો નોટ ડાઉન કરી લેજો. આ નાની વસ્તુ છે, એમસીક્યુ છે, એ મેં ખાસ પ્રીવિયસ યરના મેં કેલ્ક્યુલેટ કરીને એનાલિસિસ કર્યું કે આવા પ્રકારના પ્રશ્નો એ પૂછે છે, અને મેં મારા જે સ્ટુડન્ટ છે એને મેં ઘણી બધી વાર છે કેલ્ક્યુલેટ કરવા આપેલા છે. તો કોપર છે જે પ્રશ્નમાં મૂંઝાતા હોય ને એવા પ્રશ્નોને જે સ્પેશિયલ થિયરી બનાવી ને તમને અહીંયા એક્સપ્લેન કરું છું. તો નોટ ડાઉન કરી લ્યો. હું તો નેક્સ્ટ વસ્તુ ઉપર કરી લીધું, પૂછી નાખો. હાલો જુઓ, કન્ડિશન ફોર સ્ટેટિક ઇક્વિલિબ્રિયમ ગુજરાતીમાં કહી તો સ્થિર અથવા સ્થિર, તમારી ભાષામાં જે કહેતા હોય સ્થિત સંતુલન માટેની શરતો. પહેલી વાત તો એ સંતુલન એટલે શું, ઇક્વિલિબ્રિયમ એટલે શું. જ્યારે બી કોઈ બી બારીથી હળીહંચી ન થતી હોય એટલે કે ફોર્સ 0 અને ફેરવવામાં હળીહંચી એટલે ટોર્ક. જ્યારે કોઈ બી બહારથી લાગતું ટોર્ક અથવા ફોર્સ 0 હોય છે તો એ પદાર્થ છે એ ઇક્વિલિબ્રિયમમાં આવી છે, આપણે એવું કહી શકીએ. તો જો કન્ડિશન ફોર ઇક્વિલિબ્રિયમ કહું, જોજો અહીંયા F એટલે શું થાય? m into a from Newton's second law of motion. Okay, if the force is 0 then acceleration will also be 0. એનો મતલબ શું થાય? જ્યાં સુધી તમે ફોર્સ નહીં લગાડો, બહારથી હળીહંચી નહીં કરો, તો વસ્તુ ઊભી રહેશે, પૂછને વેલોસિટી જાતી રહેશે, પણ પાછી નહીં આવે, આપણે પાછું આવવું પડશે. એટલે કે vcm 0 તો 0 જ રહેશે અને bcm છે એ કોન્સ્ટન્ટ રહેશે. હવે એ નહીં બધા ક્યાં cm સેન્ટર ઓફ માસ કહું મિત્ર, કહું ઉભો રહે કઈશ. આ આટલી ખબર પડી ગઈ. ઓકે, કાઈ મતલબ જો ટોર્ક 0 લાગશે તો I into alpha, તો ટોર્ક 0 તો alpha is equals to 0. તો કન્ડિશન શું થશે? ટોર્ક શું હોય? ફેરવવા માટે જવાબદાર હોય. તો આ છે એ ફરતું નહીં હોય તો એમને ઊભું રહેશે, અને ફરતું હોય છે તો એની એ ફરવાની સ્પીડ છે એ કોન્સ્ટન્ટ રાખશે. તો જુઓ, હવે આ ઇક્વિલિબ્રિયમની કન્ડિશન છે, સંતુલનની, પણ સ્થિર એટલે કે સ્થિત લેવું પડશે. ઓકે, અચ્છા ખાલી આ લઈ તો તમને એક ઉદાહરણ આપું. અચ્છા લ્યો આનથી જ આપું, લ્યો ને ઉભા રહો. આનું સેન્ટર ઓફ માસ, સોરી આ બાજુ માસ વધારે છે, આ બાજુ માસ ઓછું, તો સેન્ટર ઓફ માસ અહીંયા ક્યાં કઈ છે? અહીંયા ક્યાં, બરોબર. તો જો આ જુઓ, આ આમ કે આમ જાતું નથી x ડાયરેક્શનમાં મોશન કરતું, નથી y ડાયરેક્શનમાં મોશન કરતું, કે નથી z ડાયરેક્શનમાં મોશન કરતું. એ આમને આમ ઊભું છે. પણ મારા મિત્ર આનું સેન્ટર ઓફ માસ ઊભું છે, એટલે કે સેન્ટર આગળથી ઊભું છે, તો એવું જરૂરી નથી કે આ પદાર્થ છે એ ઊભું હોય છે. હવે કેવાય ઊભું છે? તો સેન્ટર ઓફ માસ ની વેલોસિટી ભલે 0 રહે પણ વસ્તુ તો ફરે છે ને, તો ખાલી ફોર્સ લાગવું અને વેલોસિટી ઓફ સેન્ટર ઓફ માસ 0 હોય તો એ સ્ટેટિક ઇક્વિલિબ્રિયમમાં નહીં હોય. આના સાથે એટલે કે ઓમેગા એટલે ફરવાની સ્પીડ છે એ પણ 0 હોવી જોઈએ. તો કન્ડિશન ફોર સ્ટેટિક, આ ખાસ ભાર મૂકજો, સ્ટેટિક સ્થિર ઇક્વિલિબ્રિયમ, વેલોસિટી ઓફ સેન્ટર ઓફ માસ should be 0 and ध्रुवण गति भी 0 होनी चाहिए. तेरी नहीं ला 0 જોવી છે.
પણ મારા મિત્ર જો બહારથી હળી હંચી થાય તો ઓબ્જેક્ટ છે એ ફરવા માંડશે અથવા હાલવા માંડશે અથવા ફરવા માંડશે તો આને વેલોસિટી ઓફ સેન્ટર ઓફ માસ 0 રાખવી હોય તો કરવું શું પડશે બહારથી હળી હંચી થવી જોઈએ નહીં સિગ્મા f external should be 0 પણ આ ફેરવવું સોરી ઊભું છે ફરતું નથી તો ફરતું ન રાખવા માટે એટલે કે સ્ટેડી રાખવા માટે રોટેશનમાં બી હળી હંચી થવી જોઈએ નહીં તો આ છે સૌથી મેઇન કન્ડિશન કે જેના માટે સ્ટેટિક ઇક્વિલિબ્રિયમ છે વખણાય છે એટલે મતલબ જાણીતું છે આ નો કાઈ ન હોય પણ આ વસ્તુ જાળવી રાખવી છે ને સ્થિરનું સ્થિર જ રાખવું છે ને એવું નથી ને પાછું ફેરવી જાય તેના માટે શું કરવું પડશે ફોર્સ p0 લાગવું જોઈએ ટોર્ક p0 લાગવું થોડું વધારે થઈ ગયું નોટ ડાઉન કરી એમાં કઈ ખોટું છે નહીં અચ્છા હા એક વસ્તુ કહી દઉં કે આને રિલેટેડ જે આવા પ્રોબ્લેમ્સ છે લેધર વાળા આ ટેકો રાખીને ઊભું રાખે પછી આ નોર્મલ ફોર્સ કેટલું લાગશે આ કેટલું લાગશે ને આ ફ્રિક્શન કેટલું લાગશે ને આ કેટલું લાગશે ને આના માટે છે ને હું સેપરેટલી વિડિયો બનાવી દઈશ કેમ કે થિયરીમાં ઓછું કવર થાય અને અત્યાર સુધી ઓછા પૂછાણા છે પણ પૂછાવાની સંભાવના ઘણી બધી વધારે છે જેડબલ વાળા માટે એમાં બેઝિક વસ્તુ કઈ છે ક્યારે ફ્રિક્શન છે એ આ બાજુ લાગશે કે ફ્રિક્શન આ બાજુ લાગશે નોર્મલ ફોર્સ કઈ ડાયરેક્શનમાં લાગશે વેટ ફોર્સ કઈ ડાયરેક્શનમાં લાગશે તો મિત્રો આ થોડી નાની વસ્તુ છે જેડબલ વાળા માટે સ્પેશિયલ કવર કરવાનું છું નીટ વાળા નોલેજ માટે જોઈ શકશે પણ અત્યારે છે એ આ નોટ ડાઉન કરી લીધું પૂછી નાખ તો જો એકદમ ને સ્પેશિયલ એક્ઝામ્પલ આપી દઉં જેથી કરીને તમને ટોર્ક ની એપ્લિકેશન થોડી ઘણી ખબર પડી જાય હવે જો અહીંયા એક ડિસ્ક છે એને આગળ પાછળ છે એ આખી દોરી વીંટાળેલી છે અને દોરી અને પુલી જે છે અથવા પુલી ડિસ્ક છે એ બે વચ્ચે છે એ પરફેક્ટલી ટાઈટ રહે છે કે સ્લિપ થશે નહીં દોરી એટલે આ દોરી છે આ દોરીને એક છેડો છે એ રિજિડ સપોર્ટ થી બાંધી દીધો છે એટલે એમને એમ રહેશે કાઈ હલશે નહીં એટલે તો કહેવાય રિજિડ સપોર્ટ પછી એક છેડો છે એ એને વીંટાળેલો હોય છે પછી આને મૂકી દે છે આપણે પહેલા પકડી રાખ્યું હોય છે બાંધીને પછી આને મૂકી દે છે તો એ કહેવાનું છે કે આ જે છે ડિસ્ક કેટલા એક્સેલરેશન થી નીચે પડશે બરોબર તમારો આન્સર છે સિમ્પલી G પણ ના મારા મિત્ર આ જે દોરી છે એને થોડું પકડી એટલે કે જકડી રાખવાનું કાર્ય કરશે એ કેવી રીતે કરશે ને થોડું કે આપણે જોઈ લઈએ જો આના ઉપર ફોર્સ કેટલા લાગશે એક તો mg લાગશે કેપિટલ m ઇન્ટુ g પણ આ દોરીમાં થોડું ઘણું કઈ ટેન્શન આવશે આ t તાની મોશન કેવી રીતના થશે ઇક્વેશન ઓફ મોશન લખું t નીચે બાજુ જશે ને વધારે કઈ હશે mg ઉપરની બાજુ ફોર્સ કેટલો કે -t એટલે બાકીનું હોય તો m ઇન્ટુ a હાલો સમીકરણ નંબર 1 તો હવે જો મારા મિત્રો અહીંયા જો ટોર્ક લાગશે યસ આપણે આને બોર્ડ ફાઇન્ડ કરવાનું છે તો આનું આનાથી ડિસ્ટન્સ છે 0 એટલે mg થી તો કોઈ ટોર્ક નહીં લાગે કેમ કે આનાથી ફ્લો થાય છે કેમ તો કે ટોર્ક r f આ f જેટલા ડિસ્ટન્સ થી લાગે ને એ લેવાનું હોય તો અહીંથી આપણે લેતા હોય તો અહીંથી આ ફોર્સ નું ડિસ્ટન્સ 0 છે તો આનાથી કે ટોર્ક લાગશે નહીં પણ આ જો ટેન્શન ફોર્સ આમ લાગે છે ને આખું જો ટેન્શન ફોર્સ લાગે તો આનું કઈ ડિસ્ટન્સ છે કેટલું છે રેડિયસ જેટલું જ છે તો ટોર્ક કેટલું થશે ટોર્ક equation for rotational motion okay આ ટ્રાન્સલેટરી મોશન અને equation for rotational motion અહીંયા જો ફોર્સ લાગે છે t સોરી ટોર્ક લખ નાખું ટોર્ક is equals to ફોર્સ લાગે છે t ઉપરની બાજુ ફોર્સ અને એક્સિસ ઓફ રોટેશન આ એ બે વચ્ચે ડિસ્ટન્સ છે આ અને ન્યૂટન સેકન્ડ નો મોશન થી છે આવું લખી શકું tau is equals to I into alpha t into r I means moment of inertia નહીં ખાલી મારા મિત્ર જેને અબોર્ડ ફરે છે ને આ તો સેન્ટર ઓફ માસ આગળ ફરે ને ડિસ્ક એટલે કે m into r square divided by 2 into alpha is equals to t into r આમાં કઈ જટિલ પ્રોબ્લેમ નથી એટલે આપણે એમ લખી શકીએ a is equals to r into alpha alpha is equals to a divided by r તો વેલ્યુ પુટ કરી દો જો mr square divided by 2 હવે આલ્ફા ની જગ્યાએ a divided by r into છે t into r એકવાર કેન્સલ થઈ જશે r બીજી વાર બી કેન્સલ થઈ જશે તો કેન આઈ રાઈટ t is equals to m into a divided by 2 હવે આ જે વસ્તુ છે ઈ અહીંયા મૂકી દો putting the value of t in સમીકરણ નંબર 1 તો જો mg
આ ઉપર વાળો અહીંયા લખું છું mg minus t ની વેલ્યુ ma divided by 2 is equals to m into a. તો mg is equals to ma divided by 2 plus ma. 1 plus 1 by 2 3 by 2 1 plus અડધો આ dot 3 mg by 3 ma divided by 2. તો જો આને સબ્જેક્ટ બનાવો વચ્ચે વાળું હટાવી દો કેલ્ક્યુલેશન તમને સમજાઈ ગઈ છે. તો m gets cancelled, so a is equals to 2g divided by 3 will be our answer. આ એક્ઝામ્પલ છે GSEB ની ટેક્સ્ટ બુકમાં પણ છે, લગભગ NCERT ની ટેક્સ્ટ બુકમાં પણ છે. આ ક્વેશ્ચન છે JEE મે 2015 માં બી પૂછાઈ ગયેલો છે. મેજર એક્ઝામ પહેલા એક્ઝામ આપી ત્યારે ઓલમોસ્ટ આ કદાચ નહીં હોય પણ આના જેવો એકાદો હશે. મારા મિત્રો આ હતું તેમ છતાં રિપીટ કરવાનું શું તો કે આવા પ્રકારના ઘણા બધા પ્રશ્નો પૂછી શકે તો મિત્રો નોટ ડાઉન કરી લ્યો, ટાઈમ ન બગાડો. હું થશે નેક્સ્ટ વસ્તુ. ઓકે તો નોટ ડાઉન પૂછી નાખો. હવે જો વર્ક ડન ઇન રોટેશનલ મોશન મારા મિત્રો આપણો સૌથી પહેલો વિડિયો વર્ક એનર્જી એન્ડ પાવર માં જે આપણે વર્ક ડિસ્કસ કર્યું ને એ બધી વસ્તુ અહીંયા લખીશ. પછી ભેગે ભેગી રોટેશનલ મોશન વાળી લખતું હશે તમને આઈડિયા આવી જશે. મારા ભેગા બોલો જેમ ફોર્સ એન્ડ ટોર્ક, જેમ વર્ક ડન એમ તો વર્ક ડન જ આવશે. તો અહીંયા લિનિયર ડિસ્પ્લેસમેન્ટ તો અહીંયા એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ આવશે x તો થીટા અથવા d તો થીટા આવશે. તો અહીંયા જો dw is equals to f dx. dw is equals to force ની જગ્યાએ ટોર્ક અને લિનિયર ડિસ્પ્લેસમેન્ટ ની જગ્યાએ એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ. ઓકે તો અહીંયા જો work done is equals to integration f dot dx x1 થી x2. work done is equals to tau into d theta from theta 1 to theta 2. suppose આ બધે ડાયરેક્શન હોય તો ડોટ પ્રોડક્ટ આવશે. અહીંયા ડોટ પ્રોડક્ટ તો ટોપા ચડાવી દો, એમાં કાઈ ખોટું છે નહીં. આ ડોટ પ્રોડક્ટ આવી જશે. ઓકે ખબર પડી ગઈ, કાઈ કાઢ લેવા જેવું છે નહીં. અહીંયા જો આ ફોર્સ અને ડિસ્પ્લેસમેન્ટ, ફોર્સ વેરીએબલ હોય તો સપોઝ આ જે ગ્રાફ બને ફ્રોમ x1 ટુ x2, આ જે એરિયા છે એ શું હોય છે તો કે વર્ક ડન. ઓકે અને ખાસ જોવાનું અહીંયા dx વાળું થયું તો x ઉપર જ પ્રોજેક્ટ કરજો, ભૂલથી આ બાજુ પ્રોજેક્ટ ન થઈ જાય. અહીંયા શું હશે ફોર્સ ની જગ્યાએ ટોર્ક આ થીટા ફ્રોમ theta 1 to theta 2. આ જે એરિયા બનશે એ શું હશે વર્ક ડન. ભેગે ભેગું મારા મિત્ર પાવર ને કરાવી દઉં. વર્ક ડન ઇન રોટેશનલ મોશન પ્લસ પાવર ઇન રોટેશનલ મોશન. આ પાવર હું અહીં લખું છું બરોબર. એટલું ખબર પડી જશે ને. તો જો જેમ f is equals to power is equals to f dot v બરોબર. એવી રીતના અહીંયા શું થશે power is equals to torque dot omega બરોબર. આ f અને v વચ્ચેની ડાયરેક્શન નો જે છે f v cos theta અને tau omega cos theta જનરલી છે એ બધાય છે એક જ ડાયરેક્શન માં છે. તો વેક્ટર ફોર્મ હોય તો ડોટ પ્રોડક્ટ લઈને કરી શકો. આમાં કાઈ કાઢ લેવા જેવું છે નહીં પાવર વાળામાં બરોબર. અહીંયા રોટેશનલ આવતું, અહીંયા લિનિયર આવતું તો અહીંયા રોટેશનલ આવશે, બીજું કાઈ ફેર પડશે નહીં. આ પાવર પર. ઓકે તો મિત્રો નોટ ડાઉન કરી લ્યો, બસ પૂછી ના કાઈ કાઢ લેવા જેવું છે. તો અહીંયા જો કાઇનેટિક એનર્જી રોટેશનલ પ્લસ ટ્રાન્સલેશન મિક્સ લખ્યું કેમ કે મિક્સ એપ્લિકેશન આની આવે છે. સપોઝ એક ઓબ્જેક્ટ છે એક સર્ક્યુલર મોશન કરે છે, આ પોઈન્ટ ને અબાઉટ પોઈન્ટ O કહી દો બરોબર. આની ધ્રુવણની ગતિ છે ઓમેગા, આની બી ધ્રુવણની ગતિ છે ઓમેગા. ધ્રુવણ એટલે શું ફરવાની ગતિ, એંગ્યુલર મોશન. એટલે હિન્દીમાં છે ધ્રુવણ ગતિ કે મજા આવે કહેવાની. તો જો આની કઈ વેલોસિટી v છે અને આ રહી છે બરોબર. તો આ પાર્ટિકલની કાઇનેટિક એનર્જી કેવી થશે હાફ m into v સ્ક્વેર. તો આને એમ લખી શકો હાફ m r into omega નો સ્ક્વેર. તો k is equals to 1/2 m r square omega square. अरे बाबा m r square क्या है मोमेंट ऑफ इनर्शिया.
તો k is equals to half I omega square લ્યો સર ये तो लीनियर वाला और एंगुलर मोमेंटम वाला तो सॉरी लीनियर वाली काइनेटिक एनर्जी और एंगुलर वाली काइनेटिक एनर्जी सेम है भाई सेम ही है कुछ नहीं है उसमें अलग से घूमने वाली है पर सर आ तो एक पार्टिकल નું થયું સપોઝ તમે એક આખી રિજિડ બોડી નું લ્યો સાબિત કર દો મારા મિત્ર અહીંયા સપોઝ આ બટેટું રીંગણું કે કાઈ છે નહીં કેરી પણ નથી આ રિજિડ બોડી છે આ એક્સિસ ની અબાઉ રોટેટ કરે છે સપોઝ આ ડિસ્ટન્સ આ એક્સિસ ઓફ રોટેશન થી ડિસ્ટન્સ છે પાર્ટિકલ જેનું માસ છે dm અને રેડિયસ ઓફ રોટેશન છે e આ ડાયરેક્શન માં છે તો આની કાઈ વેલોસિટી છે तो velocity is equals to distance into angular speed g constant is तो k is equals to dk કેમ તો કે નાનકડું છે dk k કીધું ના ઊંધું લે dk શું કહેવાનું છે તો કે d એવું કાઈ નથી કેવું ટાઈમ પાસ નથી કરવો હાફ આનું માસ છે dm આની વેલોસિટી છે v સ્ક્વેર તો જો 1/2 dm v ને લખી શકું r * ઓમેગા i નો સ્ક્વેર r સ્ક્વેર ओमेगा स्क्वायर तो dk is equals to 1/2 r square dm ओमेगा स्क्वायर કેમ આવું લખ્યું તો મજા આવશે 1/2 इंटीग्रेशन r square dm into ओमेगा स्क्वायर ओ ये तो जादू हो गया આ કોનું ઇક્વેશન છે મોમેન્ટ ઓફ ઇનર્शिया k is equals to half I ओमेगा स्क्वायर બાપુ વસ્તુ डाउन कर लियो आडू डाउन कर लियो પછી ને થોડું કઈ નાનકડું છે બેઝ કમ્બાઈન ક્વેશ્ચન થતી અને ત્યાં ઇક્વેશન લખાવી કરી લીધું પૂછી ના સપોઝ આ રીંગણા ટમેટા જેવી કઈ બોડી છે બરોબર આનું સેન્ટર ઓફ માસ છે ઈ આમ નહીં જાય છે તો આનું VCM કહી દઉં આનું સેન્ટર ઓફ માસ આમ ભાગતું હોય તો આના પાર્ટિકલ્સ થોડે નવરા બેઠા હશે કે એને ભેગા જશે ને પ્લસ આ છે ઈ ફેરવશે તો મારા મિત્ર જો એક વસ્તુ દેખા તું આમ લઈ જા કા તો તું ખાલી આમ ફેરવ અને આમ લઈ જવામાં બી એનર્જી વાપરવી પડશે અને આમ ફેરવવામાં બી એનર્જી વાપરવી પડશે તો હવે જો આને લઈ જવામાં બી એનર્જી ફેરવવામાં બી એનર્જી એટલે આની કાઇનેટિક એનર્જી જે લિનિયર વાળી હશે અને એંગ્યુલર વાળી હશે ઈ બે અલગ હશે તો તમે બે વસ્તુ ભેગી કરાવો છો તો મારા મિત્રો તમે બે એનર્જી ડબલ વાર વાપરો છો ને તો ટોટલ કાઇનેટિક એનર્જી કેટલી થશે સપોઝ આ ઓબ્જેક્ટ છે એનું સેન્ટર ઓફ માસ VCM થી આમ ભાગતું હોય પ્લસ આખી બોડી છે સેન્ટર ઓફ માસ ને અપ ડાઉન ફરતી હોય પણ કન્ડિશન કેવી રાખવાની કે રોટેશન should be about center of mass हां बाकी इक्वेशन अलग પડશે કેટલા આવશે તે ક્વેશ્ચન ઉપર ડિપેન્ડ કરે આ ઓમેગા તો k is equals to k translation motion plus k rotational motion તો k is equals to half m into VCM square plus half I omega square અને I કેવો લેવાનો ખાલી મોમેન્ટ ઓફ ઇનર્શિયા ને જે એક્સિસ ને અબાઉટ કરે છે એને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓકે નોટ ડાઉન કરી લે પછી વર્ક એનર્જી થિયરમ કાર્ય ઊર્જા પ્રમેય લખો કાર્ય ઊર્જા પ્રમેય W is equals to delta મોટા અક્ષરે લખું યાર W is equals to delta K જેટલું સિમ્પલ લખીએ છીએ જેટલું સિમ્પલ દેખાય છે એટલું સિમ્પલ છે નહીં કેમ તો કે આ વર્ક ડન બાય રિઝલ્ટન્ટ ફોર્સ આ નહીં લાગુ પડશે તમારે હજી એક વસ્તુ ઉમેરવી પડશે वर्क प्लस वर्क डन बाय रिजल्टेंट टॉर्क आ खाली काइनेटिक एनर्जी नहीं आवे चेंज इन टोटल काइनेटिक एनर्जी चेंज इन टोटल
કાઇનેટિક એનર્જી. આમાં મિત્ર તારે રોટેશનલ પી વાળું લેવું પડશે ને લિનિયર વાળું પી લેવું પડશે એટલે ટ્રાન્સલેશન મોશન વાળું. તો જો work done by force plus work done by torque is equal to change in kinetic energy. બરોબર. work done by force કેટલું હોય છે F into x plus torque is equal to F into r delta k અથવા tau into theta. બરોબર છે. આનું કઈ એક્ઝામ્પલ એટલું બધું ખાસ લેવાની જરૂર નથી અત્યારે. બરોબર. તેમ છતાંય છે તમને નેક્સ્ટ વસ્તુમાં કહી દઉં આ કાર્ય ઊર્જા પ્રમેય હતું આવું છે. બરોબર. નોટ ડાઉન કરી લ્યો. આના જે એક્ઝામ્પલ કદાચ મને છે એમસીક્યુ માં મળશે તો હું કવર કરી લઈશ. બાકી આમાં આટલું જ છે. પૂછી નાખો. નોટ ડાઉન કરી લીધું પૂછી નાખો. હાલો તો મિત્રો રોલિંગ ઓવર ઇન્ક્લાઇન્ડ પ્લેન એટલે કે આ રોલિંગ મોશન નો સ્પેશિયલ પાર્ટ નથી. સોરી, આ રોલિંગ મોશન છે એ ચેપ્ટર વસ્તુ શરૂ નથી કે રોલિંગ મોશન છે હું અલગથી સાવ કવર કરી લઈશ. બરોબર. તો રોલિંગ ઓવર ઇન્ક્લાઇન્ડ પ્લેન છે આ વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કોના માટે? તો કે નીટ માટે. જેડબલઈ માં તો પણ પૂછાઈ શકવાની સંભાવના છે પણ નીટ માટે મોસ્ટ આઈએમપી ફોર નીટ. મોસ્ટ આઈએમપી ફોર નીટ. એવું નથી તો પૂછાય પણ પૂછાવાના ચાન્સીસ વધારે રહે છે એમ. સપોઝ આ એક ગબડતી વસ્તુ છે એ કાઈ સીધી સાદી વસ્તુ છે નહીં. સપોઝ આ કોણ છે? તો કે સોલિડ સ્ફિયર. અહીંથી મૂકી દઈ છે તો અહીંયા ફ્રિક્શન છે પણ મિત્ર જો ફ્રિક્શન છે તો એ ગબડીને આવશે બાકી સીધો એલો ફ્રિક્શન જ નહીં હોય તો થાશે શું કે સપાટી નીચી છે. સમજે ને? ફ્રિક્શન નીચી સપાટી ઉપર હાથ ઉભો હોય ને મ્યુઝિક વસ્તુ છે ફૂંક મારો તો એ ભાગવા માંડે. રોલ નહીં થાય. રોલ કરવા માટે ફ્રિક્શન મારા મિત્ર છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ફ્રિક્શન હોવું જોઈએ. તો અહીંયા ફ્રિક્શન કાંઈક પ્રેઝન્ટ છે. સોરી, આમ રોલ કરતું ગબડતું છે એ ઓબ્જેક્ટ અહીંયા નીચે પહોંચી જાય છે અને પહોંચે ત્યારે વેલોસિટી v છે. આ રેસ્ટ ઉપર છોડી v0 0 ઓમેગા 0 0. તો આ મિત્રો નીચે પણ જાય છે અને ફરતું પણ જાય છે તો એની એનર્જી છે એ નીચે પડવામાં બી વપરાશે અને ફરવામાં પણ વપરાશે. તો એને એનર્જી મળશે ક્યાંથી? ઉપરથી નીચે આવે છે તો ઉપર પોટેન્શિયલ એનર્જી વધારે હશે, નીચે પોટેન્શિયલ એનર્જી ઓછી હશે. એટલે પોટેન્શિયલ એનર્જીનો ડિફરન્સ ક્રિએટ થશે ને એનાથી તેને કાઇનેટિક એનર્જી મળશે. અથવા અહીંયા કેટલું ફોર્સ લાગશે? અહીંયા મિત્ર કેટલા ફોર્સ લાગે? એક જ ફોર્સ લાગે. સર તમે કહેશો અહીંયા mg sin θ અને અહીંયા mg બે લાગે. મારા મિત્ર ઈ mg નો એક કોમ્પોનન્ટ છે પણ હવે જો આ બાજુ કયું લાગશે? સપોઝ આ પ્લેન એંગલ હોય θ. આ કેટલું હશે? mg sin θ. તો ફોર્સ ની ડાયરેક્શન આમ, નીચે પડવાની ડાયરેક્શન b આમ. તો ફોર્સ કેટલું લાગે? mg sin θ. હાલશે કેટલું? l. અહીંયા જો mg sin θ l. તો વર્ક ડન કેટલું થશે? વર્ક ડન mg sin θ આ છે ફોર્સ અને ડિસ્પ્લેસમેન્ટ કેટલું થશે? તો કે l. સેન્ટર ઓફ માસ ની લેવાનું છે. ઓકે. તો વર્ક ડન change in kinetic energy. વર્ક એનર્જી થિયરમ. તો mg sin θ into small m. જોજો half mv² minus 0 plus half I omega square minus 0. કેમ તો કે minus 0? આ કાઇનેટિક પેલા ઊભું હતું ને, ફરતું નતું, ઊભું હતું એમને ઊભું હતું કાઈ ટ્રાન્સલેશન કાઇનેટિક એનર્જી 0, રોટેશનલ કાઇનેટિક એનર્જી બી 0. તો અહીંયા જોજો mg sin θ into l half mv² plus આ સોલિડ સ્ફિયર છે ને અહીંથી પડશે, આને અબાઉટ પડશે. તો આને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેટલી છે? 2/5 mr². 2/5 સોરી કોઈ બી ઓબ્જેક્ટ લઈ લે તો આની શું દર્શાવશે? mk². ઓકે. એમાં કઈ કોન્સ્ટન્ટ આવી જાય. સપોઝ ડિસ્ક હોય તો I = mr² / 2 થઈ જાય. તો k કેટલો હશે? તો કે r / √2. ઈ કઈ પણ હોય. સપોઝ આ રેડિયસ ઓફ જાયરેશન છે. રેડિયસ ઓફ રેડિયસ ઓફ ગાયરેશન લીખીએ. ઓકે. તો આની જગ્યાએ શું લખી શકું? m * k² * ઓમેગા સ્ક્વેર. હવે અહીં જો કાઈ વાંધો નહીં. આ રોલ કરતો હશે ને તો v = r * ઓમેગા. કે સ્લીપ થશે એટલા માટે શું લખશી?
v is equals to r ઓમેગા બધી જગ્યાએ. તો mg sin theta is equals to half mv square plus half mk square. આની જગ્યાએ એમ લખી શકું v is equals to r omega, તો omega is equals to v by r, v square divided by r square. તો mg 2 કોમન નહીં લે, 2mg sin theta is equals to mv square plus m k square by r square into v square. આને જો કોમન વસ્તુ કઈ છે mm છે, mm. તો 2g sin theta is equals to v square common 1 plus k square divided by r square. આ જગ્યાએ હવે કાઇનેમેટિક્સ નું ઇક્વેશન વાપરું 2al is equals to v square minus v0 square. સપોઝ આની પડવાની એક્સેલરેશન છે g, સોરી g નહીં a, તો ક્યાંક અલગ હશે, ફ્રિક્શન લાગવાને લીધે ક્યાંક અલગ હશે. હવે જો v0 તો 0 જ છે એટલે ઉડાડ દો, કેમ તો અહીંયા લખ્યું જો, તો v square ની જગ્યાએ શું પુટ કરી શકું 2a into l. તો 2g sin theta is equals to 2al કાઉન્સમાં શું છે 1 plus k square divided by r square. ઓકે, તો 2 ક્યાં કરે, તો અહીંયા l બી કેન્સલ, જો અહીંયા ભેગો l આવતો હતો, l અહીંયા રહી ગયો, l અહીંયા રહી ગયો જો. ઓકે ઓકે ઓકે, કાઈ વાંધો નહીં, અહીંયા l કેન્સલ થઈ. મેં કીધું l કેમ રહી ગયું, l ક્યાં ભૂલાઈ જતો હશે, કેમ કે સામે એક્સેલરેશન સામે બી એક્સેલરેશન આવવું જોઈએ ને, તો અહીંયા મને છે l વધારે દેખાતો હતો એટલે મેં કીધું કે l ક્યાંક છે એ હતો પણ ક્યાંક ભૂલાઈ ગયો છે. તો અહીંયા લખી નાખું. ઓકે, g sin theta is equals to a into 1 plus k square by r square. તો અહીંયા એને સબ્જેક્ટ બનાવો, a is equals to g sin theta upon 1 plus k square divided by r square. ઓકે, તો કોઈ બી ઓબ્જેક્ટ છે સ્મૂથ પ્લેન ઉપરથી મૂકી દીધો, કેટલા એક્સેલરેશન થી આવશે, જો સપોઝ સ્મૂથ હોય તો g sin theta થી આવશે, પણ અહીંયા ફ્રિક્શન છે એટલે થોડી ઘણી કાઇનેટિક એનર્જી છે ફેરવવા પણ વાપરે છે, એટલે g sin theta ની બદલે છે કાઈ k ની વેલ્યુ છે ઓલવેઝ પોઝિટિવ જ હશે, તો 1 થી કંઈક ઉમેરાશે તો ડિનોમિનેટર ની વેલ્યુ છે એ 1 થી વધારે થશે. ટોટલ જે છે g sin theta કરતા કંઈક ઓછી વેલ્યુ આવશે, તો જે પડવાનું એક્સેલરેશન છે એ થોડું ઘણું છે ઓછું હશે. એનું રીઝન શું, તો કે કાઈક એનર્જી છે એ ફેરવવામાં વપરાય જાય છે. તો મિત્રો નોટ ડાઉન કરી લ્યો, આના છે ઘણા બધા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછાય છે, બરોબર. ઓકે, કરી લીધું. તો મિત્રો આ તો રિજિડ બોડી ડાયનેમિક્સ નું પાર્ટ 2. આમાં બધી વસ્તુ હતી, બેઝિક જ વસ્તુ હતી, ખાલી શું કર્યું હતું ટ્રાન્સલેશન વાળાને છે રોટેશનલ સાથે કન્વર્ટ કર્યું. લિનિયર મોમેન્ટમ, એંગ્યુલર મોમેન્ટમ, ફોર્સ, ટોર્ક, બીજું કાંઈ ભેજામારી હતી નહીં, સિમ્પલ જ વસ્તુ છે, બરોબર. મળશે હવે નેક્સ્ટ એમસીક્યુ પ્રેક્ટિસ સેશનમાં. ત્યાં સુધી બધાને નમસ્તે, ખુદા હાફિઝ, સત શ્રી અકાલ એન્ડ ગુડ બાય.